નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોનો અભ્યાસ કર્યો હતો. તે જ મુદ્દો આગળ વધારીએ છીએ. મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની અંદર આપણે સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્યોનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યોનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે નતિ બિંદુ અને નિર્ણાયક બિંદુની થિયરીનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યારે આ પ્રકારના દાખલા ગણવા માટે આપણે એક સરસ મજાની વાર્તા એટલે કે ગણિતના જ અલગ અલગ વિકલિત કસોટીઓ દ્વારા દાખલો ગણવાની રીત દ્વારા તમને અલગ અલગ પ્રકારના દાખલા ગણાવેલા છે. આ જ પ્રકારના સ્વાધ્યાયને લગતા દાખલા આપણે આગળ વધારીએ છીએ. તો 6.5 સ્વાધ્યાયની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ, પછી તે સ્થાનિક હોય કે વૈશ્વિક હોય, તેના દાખલાનો અભ્યાસ કરીએ. દાખલામાં આગળ વધીએ છીએ. આઈ થિંક 6.5માં ત્રીજા દાખલામાં 2 કે 3 દાખલાનો અભ્યાસ કરાયો હતો. બાકીના દાખલા તમે જાતે હોમવર્ક સ્વરૂપે પણ કરી શકો છો. જ્યાં અટવાવ ત્યાં મને વ્યક્તિગત ફોનમાં પણ મારો સંપર્ક કરીને મેળવી શકો છો કામ. તો આગળના દાખલા જોઈએ. ચોથો દાખલો છે, સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. પહેલો છે f of x is equal to e raised to x. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો જોતા હોય તો આપણી વાર્તા પ્રમાણે પહેલા f ડેશ લેવાનું છે. f ડેશ x બરાબર f ડેશ x શું થશે? e raised to x નું વિકલન e raised to x. હવે ડબલ ડેશ લેતા પહેલા આપણે સ્થાનિક મૂલ્યોનો અભ્યાસ કરી લઈએ. તો આપણી થિયરી આવું કહેતી હતી, સ્થાનિક મૂલ્યો માટે f ડેશ x બરાબર 0. ફરમાનું પ્રમેય હતું આપણી પાસે. સ્થાનિક મૂલ્યો માટે f ડેશ બરાબર 0 લેવું. તો f ડેશ x એટલે e raised to x બરાબર 0. શું થયું મિત્રો? ઘાતાંકી વિધેયનું મૂલ્ય 0. આપણે જાણીએ છીએ ઘાતાંકીય વિધેયનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, જે શક્ય નથી. therefore સ્થાનિક મૂલ્યો મળી શકે નહીં. હવે આપેલી રકમમાં સૌર અંતરાલ આપ્યો નથી એટલે વૈશ્વિક મૂલ્યો તો મળવાના નથી. દાખલો પૂરો થઈ ગયો. બીજો દાખલો છે g of x is equal to log x. નું વિકલન કરીએ. g dash x log x નું વિકલન 1 upon x. આ જ પ્રમાણે શું લખીએ? સ્થાનિક મૂલ્યો માટે g dash x બરાબર 0. એનો મતલબ 1 upon x is equal to 0, જે શક્ય નથી. એટલે સ્થાનિક મૂલ્યો શક્ય નથી. સ્થાનિક મૂલ્યો એટલે સ્થાનિક મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ. આપેલી રકમમાં સૌર અંતરાલ આપેલ નથી એટલે વૈશ્વિક મૂલ્યો શક્ય નથી. ત્રીજો દાખલો છે hx is equal to x cube plus x square plus x plus 1. હવે ખરેખર શું થશે? h dash x આનું વિકલન 3x plus 2x plus 1. સાદુરૂપ આપો તો શું થશે? 2x square plus x square plus 2x plus 1. 3x square ના ભાગ પાડ્યા 2x square plus x square. તો શું થયું મિત્રો? 2x square plus આ પૂર્ણાંક પદાવલી છે x plus 1 નો સ્ક્વેર. હવે પાછું શું હોય? સ્થાનિક મૂલ્યો માટે h dash x બરાબર 0. આનો મતલબ શું થયો? 2x square plus x plus 1 નો સ્ક્વેર is equal to 0. તો શું આવ્યું? ચેક કરો. 2x square plus x plus 1 નો સ્ક્વેર is equal to 0, જે શક્ય નથી કારણ કે પૂર્ણ વર્ગ પદાવલી છે.
એનું મૂલ્ય કા શૂન્ય હોય અને કા ધન વત્તા કરીને 2x આપ્યો છે એનું મૂલ્ય કા શૂન્ય હોય કા ધન હોય। આ શૂન્ય ક્યારે હોય x ની વેલ્યુ -1 થાય તો x ની વેલ્યુ -1 લો તો અહીંયા -1 લો બંને વેલ્યુ સાથે લેવી પડે x બરાબર -1 લો તો આ શૂન્ય પણ -1 લો તો આ પછી ધન થઈ આ x ને બદલે 0 માટે શૂન્ય થાય x ને બદલે 0 માટે શૂન્ય થાય તો x ને બદલે 0 લો તો પાછું ધન થાય એટલે બેયમાં સરવાળો x સાથે શૂન્ય શક્ય નથી જે શક્ય નથી। આ ત્રણે ત્રણ દાખલામાં f'(x) હોય g'(x) હોય કે h'(x) હોય એ શૂન્ય થતા નથી શૂન્ય ના થતા હોય એટલે સ્થાની મૂલ્યો મળી શકે નહીં। પછી આપણે વાર્તામાં એવું લખેલું હતું તો ખાસ સમજો પ્રશ્ન સ્થાની મૂલ્યના દાખલામાં ખાસ સમજવાનું છે કોઈ જાતની ઉતાવળ કર્યા વગર શાંતિથી અભ્યાસ કરવાનો। સ્થાની મૂલ્યો મળે કે ન મળે પણ જો આપેલ રકમમાં સૌરું અંતરાલ આપેલો હોય તો વૈશ્વિક મૂલ્યો મળે પણ આ દાખલામાં ક્યાંય સૌરું અંતરાલ આપેલો નથી જેથી વૈશ્વિક મૂલ્યો પણ મળતા નથી એટલે કે આની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળી શકે નહીં। પછીના દાખલાનો અભ્યાસ કરીએ આગળ। ખાસ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ટોપિકમાં જેટલા દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવે એ 100% એનો અભ્યાસ કરવાનો છે કોઈ પણ દાખલો છોડવાનો નથી કારણ કે આ દાખલા પ્રેક્ટિસથી જ આવડવાના છે। પછીનો સમજો પાંચમો દાખલો નીચે આપેલા વિધેયમાં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો એ પૈકીના એક કે બે દાખલાનો અભ્યાસ તમને કરાવેલો હતો હજી એક દાખલો આગળ વધારો પાંચમાનો ત્રીજો દાખલો છે f(x) is equal to 4x minus 1/2 x square x belongs to સૌરું અંતરાલ -2 થી 9/2। હવે ખાસ ધ્યાન રાખો મિત્રો હવે આવા ઘણા સમ છે મેં ગણાવ્યા છે હોમવર્ક જે સમ છોડતો જાઓ એ ફરજિયાત તમારે હોમવર્ક સ્વરૂપે કરવાના છે ફરજિયાત કોઈ બી જગ્યાએ અટકો તો મને 100% પૂછવાનું છે। ચાલો આના મૂલ્યો જોઈએ છે મહત્તમ કે ન્યૂનતમ વાર્તા પ્રમાણે સૌપ્રથમ આપેલા વિધેયનું બે વાર વિકલન કરો ડબલ ડેશ લો 4 નું વિકલન 0 2 2 કેન્સલ -x નું -1 બે વાર વિકલન કરી દીધું પછી આપણી વાર્તા શું કહે છે સ્થાની મૂલ્યો માટે પછી મહત્તમ હોય કે ન્યૂનતમ હોય સ્થાની મૂલ્યો માટે f'(x) બરાબર 0 લેવું f'(x) બરાબર 0 તો શું થશે 4 - x is equal to 0 તો x is equal to 4 x ની જે કિંમત મળે તે વિવૃત અંતરાલમાં હોવી જોઈએ belongs to વિવૃત અંતરાલ -2 થી 9/2 એટલે 4.5 -2 થી 4.5 ની વચ્ચે 4 છે આ મળેલ x ની કિંમત ડબલ ડેશ માં લેતા f ડબલ ડેશ x ને બદલે 4 પણ f ડબલ ડેશ તો અચળ વિધેય છે x ની કોઈ પણ કિંમત લેવાથી અચળ વિધેય ફરે નહીં તો f ડબલ ડેશ કેવું એવું -1 નું -1 which is less than 0 તો વાર્તામાં શું કીધેલું છે જો f ડબલ ડેશ x લેસ ધેન 0 હોય તો શું થાય આપેલું વિધેય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે આપેલું વિધેય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે વિધેય કેવું મૂલ્ય ધરાવે છે નક્કી થાય એટલે મળેલ x ની કિંમત મૂળ રકમમાં લેતા મળેલ x ની કિંમત મૂળ રકમમાં લેતા x ને બદલે 4 મૂળ રકમમાં લ્યો તો 4 ચોકું 16 4 નો વર્ગ 16 8 16 માંથી 8 જાય તો 8 તો શું થયું therefore સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું મને 8 જેવું વિધેય એવું મૂલ્ય ત્યારબાદ અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્યો મેળવવાના
એટલે x ને બદલે -2 લેવાનું મૂળ રકમમાં x ને બદલે -2 -8 -2 નો વર્ગ 4 તો -2 -8 એટલે -10 અંતરાલનું બીજું અંત્ય બિંદુ 9/2 तो 4 गुण્યા 9 તૃતીયાંશ -1/2 9 તૃતીયાંશ નો વર્ગ 2 દુ 9 દુ 18 -1/2 81/4 શું થશે મિત્રો 4 દુ 8 18 ખા 18 ખા ખાસ ઘડિયા આવડવા જોઈએ આમાં કેલ્ક્યુલેટર લેવાનું નથી 18 144 -81 તો કેટલા મેળા છે ભાગ્યા 4 સોરી ભાગ્યા 4 દુ 8 ભાગ્યા 8 તો શું મેળવ્યું મિત્રો f of 9/2 144 માંથી 81 જાય એટલે 44 અને 19 44 અને 19 શું થશે આ 144 માંથી 81 જાય એટલે 44 + 19 કેટલા રહેશે 63 44 + 19 એટલે 63 ભાગ્યા 8 અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્યો લીધા ત્યારબાદ વૈશ્વિક महत्तम मूल्य वैश्विक महत्तम मूल्य એટલે મેક્સિમમ ઓફ क्या क्या मूल्य મળ્યા આપણને એક સ્થાનિક મહત્તમ મૂલ્ય મળ્યું અને અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્ય મળ્યા આ બધાયમાંથી મોટું 88 64 8 કરતા નાનું છે તો બધાયમાંથી મોટું 8 वैश्विक न्यूनतम मूल्य is equal to minimum of 8 minus 10 અને 63/8 તો બધાયમાંથી નાનું મૂલ્ય શું છે -10 વિદ્યાર્થી મિત્રો ગણતરી ચેક કરી લેવાની ખાસ યાદ રાખજો એટલે આ રીતે દાખલામાં સ્થાનિય અને વૈશ્વિક મૂલ્યો કેવી રીતે મેળવવા અગાઉ દાખલા જોયા હતા આજના દિવસનો આ પ્રકારનો પહેલો સમજ ત્યારબાદ ખાસ એક જ સરખી રીતના એક જ સરખા દાખલા ચાલુ છે હોમવર્કમાં પણ તમે કરી શકો છો ખાસ યાદ રાખજો ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ પ્રકારના દાખલા જનરલીમાં પણ છે અને ટેક્સ ને આધારિત બોર્ડની પરીક્ષામાં પણ આવશે એટલે ખાસ વૈશ્વિક અને સ્થાનિકના દાખલાનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ એક દાખલો લો છઠ્ઠો દાખલો શું છે જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય p of x આપ્યો તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો તો fx છે એ રીતે અહીંયા px આપ્યું છે p of x is equal to 41 minus 72x minus 18x નો વર્ગ તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો બહુ સહેલું છે આનું વિકલન કરો p dash x minus 72 minus 18 36x p double dash minus 36 સ્થાનિય મૂલ્યો માટે પછી મહત્તમ હોય કે ન્યૂનતમ p dash x બરાબર 0 minus 72 minus 36x બરાબર 0 તો x is equal to -2 અંતરાલ આપેલ નથી એટલે જે કિંમત મળે તે વિવૃત અંતરાલમાં જ ગણવાની આ મળેલ x ની કિંમત ડબલ ડેશ માં લેતા p ડબલ ડેશ -2 પણ p ડબલ ડેશ કેવું વિધેય છે અચળ તો વેલ્યુ અચળ જ રહેશે which is less than 0 therefore આપેલું વિધેય
એ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. આ મળેલ x ની કિંમત મૂળ રકમમાં લેતા therefore p of -2 x ને બદલે -2 લેવાના છે. 41 -72 ગુણ્યા -2 -18 ગુણ્યા -2 નો સ્ક્વેર. 41 વત્તા 72 144 માઈનસ 2 નો વર્ગ 4 18 ચોકું 72 માઈનસ 72 144 માંથી 72 જાય એટલે 72 અને 72 વત્તા 41 તો શું થશે 113. આ મળેલ x ની કિંમત મૂળ રકમમાં લેતા મળતા મૂલ્યને શું કહેવાય? સ્થાનીય મહત્તમ કિંમત. કેટલી મળી મિત્રો? 113. આ રીતનો સહેલો દાખલો છે. આમાં સૌનું અંતરાલ આપેલ નથી એટલે વૈશ્વિક મૂલ્યોની કોઈ ચર્ચા નથી. ત્યારબાદ એક જ સરખી રીતમાં આપણે દાખલા ગણી રહ્યા છીએ. જેટલા દાખલા ગણાવીએ એટલા ઓછા પડે, પણ બધા દાખલા તમને 100% આવડી શકે. આ પ્રકારના જેટલા બધા સમય પાસે એનો 100% તમારે પ્રેક્ટિસ તરીકે અભ્યાસ કરવાનો છે અને 100% આવડી જ જશે એની ખાતરી આપું છું. અને આ દાખલામાં જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું લોંગ ટાઈમ સુધી તમને યાદ રહેશે અને આવડશે. ત્યાર પછીનો સમ જોઈએ. 7મો દાખલો. વિધેય આપ્યું છે તો એ વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. બહુ સહેલો દાખલો છે. સૌર તંત્ર આપ્યો છે, વૈશ્વિક મૂલ્યો પણ મળશે. એ દાખલો જાતે તમે હોમવર્ક કરશો. 8મો સમ. f of x is equal to sin 2x where x belongs to સૌર તંત્ર 0 થી 2π. તો x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? આપણે આપણી વાર્તા પ્રમાણે જ આગળ વધી રહીએ છીએ. f dash x 2 cos 2x f double dash x minus 4 sin 2x. સ્થાનીય મૂલ્યો માટે ફરમાનું પ્રમેય છે. f dash x બરાબર 0. therefore 2 cos 2x બરાબર 0. therefore cos 2x બરાબર 0. therefore 2x is equal to 2k plus or minus 1 pi by 2. cos ના શૂન્યનો ગુણ. આ દાખલો એટલા માટે ગણાવું છું કે આમાં ત્રિકોણમિતિ આવ્યું છે, ખાસ યાદ રાખજો. બાકી બેઝિક વિધેયના જે દાખલા છે, પછી x ની 4 ઘાત વાળા હોય કે 3 ઘાત વાળા હોય, તો એક સમ તમને જે અગાઉ મેં ગણાવ્યા પ્રમાણે 100% આવડી જવાનું. ત્રિકોણમિતિ વિધેય છે એટલે ખાસ ગણાવું છું. તો x is equal to 2k plus or minus 1 pi by 4. k belongs to z. હવે k ની વેલ્યુ લેતી જવાની. x ની જે કિંમત મળે તે વિવૃત અંતરાલમાં મળવી જોઈએ. k બરાબર 0. k બરાબર 0 તો x is equal to plus or minus pi by 4. આમાં તો પ્લસ જ pi by 4 હોય. k બરાબર 1. k બરાબર 1 લો તો પ્લસ લો તો 3 pi by 4 અને -1 માઈનસ લો તો 2 - 1 એટલે પ્લસ pi by 4 જે ઉપર આવી ગયું છે. અને 3 pi by 4 બીજા ચલમાં છે. k બરાબર -1 લો. k બરાબર -1 લો તો મળતું નથી. k is equal to +2. k બરાબર +2. 2 દુ 4 4 ને 5 5 pi by 4 માઈનસ લો તો 4 માંથી એક જાય 3 pi by 4 અગાઉ આવી ગયું છે. k બરાબર -2 માટે બધા ખૂણા માઈનસ થશે જે વિવૃત અંતરાલમાં છે નહીં. k બરાબર 3
3 દુ 6 ને 7 7 પાઈ બાય 4 યસ 7 પાઈ બાય 4 એટલે 2 પાઈ માઈનસ પાઈ બાય 4 ચોથું ચરણ છે અને માઈનસ લો તો 3 દુ 6 6 માંથી 1 જાય તો 5 પાઈ બાય 4 આવે યસ એટલા બિંદુ મળ્યા છે હવે કયા બિંદુ આગળ આપણે મેક્સિમમ વેલ્યુ જોતી છે ફાઇનલ છે બરાબર તો x બરાબર આ મળેલ x ની કિંમત આ બધા આપણને વિવૃત અંતરાલમાં છે ચારે ચાર બિંદુ ક્યાં મળ્યા છે આપણને વિવૃત અંતરાલમાં બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી 2 આ મળેલ x ની કિંમત ડબલ ડેશ માં લેતા f ડબલ ડેશ પાઈ બાય 4 આપણે મહત્તમ મૂલ્ય મળે એ ફાઇનલ છે ફરીવાર x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે મહત્તમ મૂલ્ય જોતું છે તો પેલો બિંદુનો x નો મૂલ્ય પાઈ બાય 4 મૂળ રકમ આલ્યો પાઈ બાય 4 ગુણ્યા 2 એટલે 90 sin 90 1 સોરી f ડબલ ડેશ લેવાનું છે એટલે મહત્તમ ચેક કરવાનું છે f ડબલ ડેશ પાઈ બાય 4 ગુણ્યા 2 90 sin 90 1 ગુણ્યા -4 એટલે -4 which is less than 0 ડબલ ડેશ ઋણ જ આવે તો જ મહત્તમ વેલ્યુ મળે ડબલ ડેશ ધન આવે તો ન્યૂનતમ વેલ્યુ મળે એટલે ડબલ ડેશ ઋણ આવશે એ જ આપણે લેશું પછી 3 પાઈ બાય 4 3 પાઈ બાય 4 ગુણ્યા 2 એટલે 3 પાઈ બાય 2 sin 3 પાઈ બાય 2 એટલે -1 ગુણ્યા -4 એટલે +4 એટલે એના માટે ડબલ ડેશ ધન આવ્યું ડબલ ડેશ ધન આવે તો ન્યૂનતમ વેલ્યુ મળે જે આપણે જરૂર નથી આપણે મહત્તમ જ જોતું પછી આવશે 5 પાઈ બાય 4 5 પાઈ બાય 4 ગુણ્યા 2 એટલે 5 પાઈ બાય 2 sin 5 પાઈ બાય 2 એટલે +1 ગુણ્યા -4 યસ એટલે f ડબલ ડેશ 5 પાઈ બાય 4 એની વેલ્યુ પણ -4 આવશે which is less than 0 7 પાઈ બાય 4 ગુણ્યા 2 7 પાઈ બાય 2 એટલે માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ તો ડબલ ડેશ પ્લસ આવે તો સ્થાનિક ન્યૂનતમ આપણે મહત્તમ જ જોઈએ છે આ બે બિંદુ આગળ આપણને મહત્તમ વેલ્યુ મળે છે તો શું થશે therefore હવે આ મળેલ x ની કિંમત જે બિંદુએ ડબલ ડેશ ઋણ આવે તો આના માટે સ્થાનિક મહત્તમ મૂલ્યો મળે આ મળેલ x ની કિંમત મૂળ રકમમાં લેતા f of pi by 4 f of pi by 4 મૂળ રકમમાં x ને બદલે pi by 4 pi by 4 ગુણ્યા 2 એટલે pi by 2 sin pi by 2 એટલે 1 અને બીજામાં f of 5 pi by 4 5 pi by 4 ગુણ્યા 2 એટલે 5 pi by 2 sin 5 pi by 2 એટલે +1 ત્યારબાદ અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્યો મેળવવાના આ મૂલ્યોને કેવા મૂલ્યો કહેવાય સ્થાનિય મહત્તમ મૂલ્ય બે સરખા છે ત્યારબાદ અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્યો મેળવવાના એટલે શું આવશે f of 0 એટલે 0 અને f of 2 pi પણ શું છે 0 આ બધા મૂલ્યોમાંથી સૌથી મોટું હોય ને વૈશ્વિક મહત્તમ મહત્તમ એટલે પછી સ્થાનિક મહત્તમ હોય કે વૈશ્વિક કહેવાય તો મહત્તમ પણ સૌર અંતરાલ આપેલો એટલે ફરજિયાત આપણે વૈશ્વિક લેવું જ પડે તો વૈશ્વિક મહત્તમ આપણે માત્ર મહત્તમ જ જોતું છે વૈશ્વિક મહત્તમ એટલે મેક્સિમમ ઓફ શું થશે +1 અને 0 બે જ મૂલ્યો મળ્યા સ્થાનિક મહત્તમ મૂલ્ય પ્લસ મળ્યો છે અંતરાલના અંત્ય બિંદુ આગળના જુદું બે બંનેમાંથી મોટું કોણ છે +1 તો શું મેળવ્યું મિત્રો મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે +1 બીજું જાણીએ છીએ મિત્રો આ તો આપણે સ્થાનિક અને વૈશ્વિકના આધારે દાખલો ગણ્યો એમને પણ ચેક કરી શકો છે આ વિધેય છે 11 ની ત્રિકોણમિતિમાં ચાલ્યા જઈએ તો 11 નું ત્રિકોણમિતિ શું કહે છે sin 2x ની મિનિમમ વેલ્યુ કેટલી -1 અને sin 2x ની મેક્સિમમ વેલ્યુ કેટલી +1 કોઈ પણ ખૂણા માટે ગમે તે ખૂણો sin 2x ની મેક્સિમમ વેલ્યુ કેટલી +1 ફાઇનલ આન્સર +1 છે ખાસ યાદ રાખજો એટલે ZW ની અંદર આવા સમ પૂછાય તો વૈશ્વિક કે સ્થાનિક મૂલ્યોના આધારે ગણવાને બદલે ડાયરેક્ટ 11 ના ત્રિકોણમિતિમાં પ્રદેશ વિસ્તાર ઉપરથી પણ તમે ચેક કરી શકો પણ આ દાખલો તો આપણા સ્થાનિક અને વૈશ્વિકના આધારે આખી પદ્ધતિસર ગણાયો છે પછી ખાસ એના પછીનો સમ જોઈએ
પછીનો સમ છે એમાં પણ ત્રિકોણમિતિ છે 9મા દાખલામાં f of x is equal to sin x plus cos x. આની મહત્તમ કિંમત શોધો. તો મિત્રો મેં તમને ગણાવ્યો એ રીતે તમે જાતે તૈયારી કરજો. 1160 ની રીતે બે લીટીનો દાખલો પૂરો થઈ જાય. શું થઈ જાય દાખલો? આપણે શું જાણીએ છીએ? 1160 ની રીત બતાવવાની મહત્તમ કિંમત, પછી તમારે સ્થાનિક અને વૈશ્વિકની રીતે તમે જાતે ગણજો. બરાબર છે? સૌથી આપ્યો હોય અંતરાલ તો વૈશ્વિક, અધરવાઇઝ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ તમને મળી શકશે. જોઈ લો 1160 ત્રિકોણમિતિના આધારે ફટાફટ 3 લીટીનો દાખલો ગણી દો. તો શું થશે? આપણે આવું જાણતા હતા f of x a cos x plus b sin x. 1160 નું ત્રિકોણમિતિ. cos ના સહગુણકને a કહેવાય, sin ના સહગુણકને b કહેવાય. બરાબર? r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર a એટલે 1 તો શું આવ્યું? √2. આપણે શું જાણીએ છીએ? આ પ્રકારની રકમ હોય તેનો વિસ્તાર શું છે? fx નો વિસ્તાર સૌનું અંતરાલ -r થી +r. તો આ દાખલાનો વિસ્તાર શું થશે? સૌનું અંતરાલ -√2 થી +√2. આવી ગયું. આ વેલ્યુ કઈ વેલ્યુ કહેવાય? મિનિમમ વેલ્યુ કહેવાય. આ વેલ્યુ કઈ છે? મેક્સિમમ વેલ્યુ. તો આ મૂળ રકમ છે એની મહત્તમ કિંમત કેટલી મળે આપણને? √2. એટલે 1160 ની ત્રિકોણમિતિના આધારે દાખલો ગણો. તમારે આનો આ દાખલો સ્થાનિક અને વૈશ્વિકના આધારે ગણવાની છે. ફાઇનલ આન્સર +√2 જ આવશે મહત્તમ કિંમત. ખાસ યાદ રાખજો. ત્યારબાદ એટલે ત્રિકોણમિતિ વિધેય હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બેઝિક વિધેયના દાખલા ફટાફટ તમને આવડવાના છે. આ ખાસ યાદ રાખજો. પછીનો એક સમ છે. આપેલું વિધેય છે તો મહત્તમ મૂલ્ય શોધો. તે જ વિધેય માટે અંતરાલ બદલાવી નાખ્યો છે તો મહત્તમ મૂલ્ય નક્કી કરો. એ પણ મિત્રો તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. બહુ સહેલો દાખલો છે. એટલે એક જ સરખી રીતના 15 20 25 જેટલા દાખલા હોય બધા દાખલાઓનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે. હું બધા તમને ગણાવી જ રહ્યો છું. જે દાખલો હોમવર્કમાં કોઈ 100% પૂર્ણ કરવાનો છે. પછીનો દાખલો છે 11મો સમ. f of x is equal to x raised to 4 minus 62x square plus ax plus 9. x belongs to સૌનું અંતરાલ 0 થી 2. આ વિધેય એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે. જો મિત્રો દાખલો સાવ સહેલો બતાવ્યો પણ રીત ફેરવી. મહત્તમ કિંમત ધારણ કરે છે એનું બિંદુ આપી દીધું. કયા બિંદુએ મહત્તમ કિંમત ધારણ કરે છે? x is equal to 1 માં. ઓકે, તો પહેલા હું f ડેશ લઈ લઉં છું. f ડેશ x 4x³ minus 62 124 વત્તા ax નું વિકલન એ 9 નું 0. મિત્રો શું જાણીએ છીએ? સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x બરાબર 0. તો f dash x શું છે? 4x³ minus 124x વત્તા a બરાબર 0. હવે રકમ શું કહે છે? મહત્તમ કિંમત મળે છે પણ કયા બિંદુએ? x બરાબર 1 માટે. પરંતુ x બરાબર 1 માટે મહત્તમ કિંમત મળે છે. એનો મતલબ શું થયો? f dash 1 બરાબર 0. x ને બદલે શું લેવાના છે? 1. આ f dash x છે આપણે x બરાબર કેટલા લેવાના છે? 1. કારણ કે x બરાબર 1 એ ફાઇનલ છે. એને બિંદુ શોધીને આપ્યું છે આપણને. આપણે દરેક દાખલામાં f dash બરાબર 0 લેતા તો x ની વેલ્યુ આપણે શોધવાની. આમાં x બરાબર 1 એને શોધીને આપ્યું છે. એનો મતલબ શું થયો? સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ માટે f dash બરાબર 0 પણ x ની કિંમત એને આપી છે. f dash 1 બરાબર 0. તમે x બરાબર 1 મૂકી દો. x બરાબર 1. તો મિત્રો શું આવ્યું? a બરાબર 120. તો આ પ્રકારનો સમ પ્રવેશ પરીક્ષામાં પણ આવી શકે. આ એ પ્રકારનો જ એ ત્રિપલીમાં પૂછાયેલો દાખલો છે એક વખત.
ખાસ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ બરાબર 0. હવે એને જે પૂછે કે x બરાબર 1 માટે મહત્તમ મૂલ્ય છે, એનો મતલબ f ડેશ 1 બરાબર છે. તમને એમ કહે કે x બરાબર 2 માટે મહત્તમ છે, તો f ડેશ 2 બરાબર છે. તો f ડેશ x હોય એમાં x બરાબર 1 લીધો, x એની વેલ્યુ જ જ્ઞાત હોય તે મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે મહત્તમ અને ન્યૂનતમના દાખલાનો ખાસ અભ્યાસ કરવાનો છે. હજી પણ દાખલા જોઈએ છીએ. ત્યારબાદ આપણી પાસે એક દાખલો હજી આપેલો છે, જેનો અભ્યાસ કરીએ. ત્રિકોણમિતિ વિધેયનો દાખલો છે. ખાસ f of x 12 સમ છે. f of x is equal to x plus sin 2x. x belongs to સૌનું તંત્ર 0 થી 2π. આ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. લો, દાખલો સિમ્પલ છે, હોમવર્કમાં પણ હું આપી શકું છું. ટ્રાય કરીએ. સૌપ્રથમ આપેલા વિધેયનું બે વાર વિકલન કરો. f ડબલ ડેશ x સ્થાનિક મૂલ્યો માટે f ડેશ x બરાબર 0, એટલે કે 1 plus 2 cos 2x બરાબર 0. therefore cos 2x is equal to -1/2. આ કોસના ઉકેલ ગણાયો. cos થીટા બરાબર -1/2 એટલે cos શું આવશે? cos of શું આવશે? 2π/3. શા માટે? cos થીટા 11/60 ના ત્રિકોણમિતિ સમીકરણનો ઉકેલ cos થીટા is equal to cos આલ્ફા. આલ્ફા ક્યાંથી લેવાનો? કોસના પ્રદેશમાંથી. કોસની વેલ્યુ -1/2 છે. -1/2 એટલે cos 2π/3, કારણ કે કોસનો વિસ્તાર શું છે? પ્રદેશ સૌનું અંતરાલ 0 થી π. એટલે cos છે એ પહેલા ચરણમાં છે અને બીજા ચરણમાં છે પ્રદેશ. તો પહેલું ચરણ હોય તો cos નું મૂલ્ય ધન મળવું જોઈએ, પણ cos નું મૂલ્ય કેવું મળ્યું છે? ઋણ. 11/60 ને ફરીવાર રિફર કરું છું, યાદ રાખજો ખાસ. એટલે જ આ દાખલો ગણાયો. આગળ દાખલો તમારે જ ગણવાનો છે, આ બધું સમજાવી રહ્યું છું. cos ની વેલ્યુ ઋણ આવી એટલે ખૂણો કયા ચરણમાં હોય? બીજા ચરણમાં. બીજા ચરણમાં 1/2 કિંમત એટલે π - π/3 એટલે 2π/3. એટલે શું મળ્યું મને? cos થીટા બરાબર cos આલ્ફા. તો થીટા બરાબર શું થશે? 2k π. cos નો ઉકેલ ગણવાનું સૂત્ર 2k π પ્લસ ઓર માઈનસ આલ્ફા. આલ્ફા કેટલા છે? 2π/3. તો બે વડે ભાગો તો શું થશે? x is equal to k π પ્લસ ઓર માઈનસ 2 વડે ભાગો એટલે π/3, where k belongs to z. હવે આમાંથી x ની વેલ્યુ ગોતવાની છે. આ x ની વેલ્યુ વિવૃત અંતરાલમાં મળવી જોઈએ. ખાસ એ દાખલો સૌથી અગત્યનો દાખલો છે, સૌથી અગત્યનો. k બરાબર 0. k બરાબર 0 તો મને x બરાબર શું મળશે? પ્લસ ઓર માઈનસ π/3, પણ પ્લસ π/3 જ આમાં હોય. k બરાબર 1 લો. k બરાબર 1 લો તો π પ્લસ π/3 એટલે 2π/3, અને π પ્લસ π/3 સોરી π માઈનસ π/3 એટલે 2π/3, અને π પ્લસ π/3 એટલે 4π/3. k બરાબર -1. k બરાબર -1 લો તો ખૂણા ઋણ મળે, જેમાં નથી. k is equal to +2. k બરાબર +2 લો તો 2π પ્લસ π/3, તો 2π પ્લસ π/3 ની બહાર નીકળી જાય. 2π માઈનસ π/3, તો 2π માઈનસ π/3 એટલે શું આવશે? 2π માઈનસ π/3 એટલે 5π/3. k બરાબર 3 લો. -2 માટે ખૂણાની બહાર નીકળી જાય એટલે ઋણ ખૂણા નથી એમાં. k બરાબર 3 લો તો 3π પ્લસ π/3, તો આની બહાર નીકળી જાય 3π માઈનસ π/3, 3π માઈનસ π/3. તો શું થશે? 3 તેરી 9, 9 માંથી 1 જાય તો 8, 8π/3 પણ બહાર નીકળી જશે. તો મારી પાસે મિત્રો શું આવ્યું છે? 4 મૂલ્યો મળ્યા. π/3, 2π/3, 4π/3 અને 5π/3. આ ચારેય મૂલ્યો
શું છે x = π/3 2π/3 4π/3 5π/3 belongs to વિવૃત અંતરાલ 0 થી 2π. આ મળેલ x ની કિંમત ડબલ ડેશમાં લેતા. શેમાં લેતા? ડબલ ડેશમાં લેતા. કેવા મૂલ્યો જોતા છે મિત્રો? આપણે મહત્તમ અને ન્યૂનતમ બે કિંમત જોતી છે. દાખલો ખૂબ મોટો છે. આ x ની કિંમત ડબલ ડેશમાં લેતા. f ડબલ ડેશ π/3 x ની બદલે π/3 sin 2π/3 એટલે +√3/2 +√3/2 એને ગુણ્યા -4 એટલે શું આવ્યું? ઋણ, which is less than 0. therefore આપેલું વિધેય એ સ્થાનીય મહત્તમ છે. વિધેય નક્કી થાય એટલે સ્થાનિક મહત્તમ મૂલ્ય મળે. therefore મૂળ રકમ x ની કિંમત મૂળ રકમમાં લેતા f of π/3 sin 2π/3 √3/2 અને પ્લસ x ને બદલે π/3 એટલે π/3 પ્લસ √3/2. આને શું કહેવાય? સ્થાનિય મહત્તમ મૂલ્ય. હવે 2π/3 લેવાનું. પહેલું ડબલ ડેશ π/3 આપણે લીધું. વિધેય સ્થાનિક મહત્તમ છે એટલે એ π/3 ને મૂળ રકમમાં લીધું. મળતા મૂલ્યને સ્થાનિક મહત્તમ મૂલ્ય કહેવાય. આ જ રીતે પછી તમારે શું લેવાનું છે? f ડબલ ડેશ 2π/3 એટલે વિધેય કેવું છે નક્કી થાય. એ 2π/3 ને મૂળ રકમમાં લેતા જેવું વિધેય હોય એવું મૂલ્ય મળે. ત્યારબાદ તમારે 4π/3 લેવાનું છે. ડબલ ડેશમાં લેવાનું છે. જો ડબલ ડેશ ધન મળે તો સ્થાનિક ન્યૂનતમ કહેવાય. ડબલ ડેશ ઋણ મળે તો સ્થાનિક મહત્તમ. તો એ 4π/3 પાછું મૂળ રકમમાં લેવાનું. મળતા મૂલ્યને જેવું વિધેય હોય તેવું મૂલ્ય કહેવાય. ત્યારબાદ ચોથું મૂલ્ય. આ પ્રકારે 4 દાખલા અહીંથી ભેગા થશે. આને એક ગણાય. આ છે એ ડબલ ડેશમાં લેવાનું, પછી એ જ મૂળ રકમમાં લેવાનું એટલે મૂલ્ય મળે. આને ડબલ ડેશમાં લેવાનું એટલે વિધેય કેવું છે નક્કી થાય. એને જ મૂળ રકમમાં લેવાનું એટલે મૂલ્ય મળે. આને ડબલ ડેશમાં લેવાનું એટલે વિધેય કેવું છે નક્કી થાય. એને જ મૂળ રકમમાં લેવાનું એટલે મૂલ્ય મળે. ત્યારબાદ અંતરાલના અંત્ય બિંદુ આગળના મૂલ્યો મેળવવાના. એટલે 4 મૂલ્યો આ મળશે. આ એક મળ્યું, આ બીજું મૂકશો એટલે બીજું, ત્રીજું મૂકશો એટલે ત્રીજું, ના ચોથું મૂકશો. 4 મૂલ્યો એક અને 2 બિંદુ આ એટલે 4 ને 2 6. આ 6 માંથી જે મોટું એને વૈશ્વિક મહત્તમ કહેવાય અને 6 માંથી જે નાનું એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. તો મિત્રો આ પ્રકારે સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમના દાખલાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકારની ઘણી બધી એક્સરસાઇઝ છે. ગત વિડિયો લેક્ચરની અંદર મેં તમને જે દાખલા હોમવર્કમાં આપ્યા હતા એના દાખલાના જવાબ પણ મોકલાવી રહ્યો છું. તો ખાસ જવાબ તમે વેરીફાઈ કરજો. ખાસ એટલે ખાસ કરજો. ભૂલ થાય તો ફરી વખત મેં જે વાર્તા લખાવી છે વિકલિતની કસોટીની એનો ફરીવાર અભ્યાસ કરીને એકવાર જવાબ ના આવે તો બીજી વાર ગણવાનો પ્રયત્ન કરજો. સૌથી અગત્યની વાત ફરીવાર કરી રહ્યો છું. સ્થાનિક અને વૈશ્વિક મૂલ્યોના દાખલા વારંવાર ગણવાના છે. ત્યારબાદ આ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્યના દાખલા વિધેય તૈયાર આપ્યા છે. આપણે કોઈ વિધેય ઘાતાંકી છે, કોઈ ત્રિકોણમિતિ વિધેય છે, બેઝિક વિધેય છે. આ પ્રકારના દાખલા આપણે ગણ્યા. આમાં વિધેય તૈયાર આપ્યા હતા એટલે દાખલા બહુ સહેલા હતા. હવે પછીનો ટોપિક આપણે કૂટ પ્રશ્નોનો ટોપિક છે. આખા 12 સાયન્સના મેથેમેટિક્સનો સૌથી અગત્યનો ટોપિક એ વિકલિતના ઉપયોગોના કૂટ પ્રશ્નોનો ટોપિક છે. આના પછીના વિડીયો લેક્ચરની અંદર હું તમારી સામે કૂટ પ્રશ્નોના દાખલા લઈને રજૂ થવાનો છું. તો અત્યારે અહીં સુધીમાં જેટલા ટેક્સ્ટ બુકમાં વૈશ્વિક અને સ્થાનિક મૂલ્યોના મેળવવાના દાખલા તે 100% પૂર્ણ કરવાના છે. હોમવર્ક કરવાનું છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે પ્રેક્ટિસ કરીને મેક્સિમમ માર્ક્સ કેમ કવર થાય એવો પ્રયત્ન કરવાનો છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.